દિવાળીબેન ભીલ અને પ્રાણલાલ વ્યાસ સાથે ડાયરાની શરૂઆત કરનારા લોક સાહિત્યના ગુજરાતના બહુ પ્રખર સાહિત્યકાર ડાયરાના બેતાજ બાદશાહ ભીખુદાન ગઢવીએ સંન્યાસ લઈ લીધો. ભીખુદાન ગઢવી એમની વાણી માટે પ્રસિદ્ધ હતા. સૌરાષ્ટ્રની લોક ધરતીમાં જે સંસ્કાર છે, વટ વચન અને વેરની જે વાત છે એ ભીખુદાનભાઈ પાસે હતી. માનું માથું કાપીને જતા દીકરાના હાથમાંથી માનું માથું પડી ગયું, દીકરાને ઠેસ વાગી તો એ માથું બોલ્યું હતું, ખમા બેટા. આ વાત ભીખુદાનભાઈએ કરી હતી. શૌર્ય માટેની એમની વાતો પ્રસિદ્ધ છે. એમણે એ કહેતા કે કપ 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 બોલે એવા 30 રૂપિયા ટાયડા નહીં, નબળા ઘોડાને આવું કહેતા. એના બદલે એ કહેતા કે રેવાડ ચાલે ચાલતા બાગડતા જમ્મા ચપ્પા, બાગડતા જમ્મા ચપ્પા ચપ્પા, અને ધરણી ધમ ધમ થાય એ ઘોડા. આ ભીખુદાનભાઈની વાત હતી. સંતોની વાતો એવી જ રીતે બિરદાવતા હતા. ભીખુદાનભાઈને સદૈવ ગુજરાત અને સંસ્કૃતિમાં રસ ધરાવતા સૌ લોકો જીવનભર યાદ રાખશે. 100 સલામ સાહેબ તમને.